શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ વલ્લભ સાખી 100 પ્રગટ કરેલ છે. આજે ક્રમાંક 52. હરિજન કી હાસી કરે તાહી સકલ વિધિ હાની તાપર કો પત વ્રજપતિ दुख को नहीं परमानी श्री वल्लभ दुख को नहीं परमानी हरिजन की हंसी करे ताहि सकल विधि हानि तापर को पत व्रजपति दुख को नहीं परवानी श्री वल्लभ दुख को नहीं परमानी. આ સાખીમાં હરિરાયજી કહે છે કે જે કોઈ પણ પ્રભુના વાલા વૈષ્ણવની હાંસી એટલે કે મશ્કરી કરે તો તેને બહુ જ કષ્ટ આવે છે, એટલે કે તેને એનો દંડ ભોગવવો પડે છે. કેવી રીતે? તાપર કોપત વ્રજપતિ, એની ઉપર વ્રજપતિ એટલે શ્રી કૃષ્ણચંદ્ર કોપાયમાન થઈ જાય છે. દુઃખ કો નહીં પરમાની, અને એ દુઃખનું અંત નથી દેખાતું, એટલે કે કેટલું દુઃખ પડશે એનું પ્રમાણ પણ ના આપી શકાય. એટલે આ સાખી દ્વારા તો આપ કોઈ દિવસ કોઈ પણ પ્રભુના ભક્તને વૈષ્ણવને માટે થઈને મશ્કરી ના કરવી, એની હાંસી ના કરવી, કેમ કે પ્રભુથી સહન થતું નથી. હવે જે હાંસી કરનારો છે એને ખબર નથી કે હું આ ભગવાનના ભક્તની મશ્કરી કરીશ તો આનું પરિણામ શું આવશે. એટલે એને ખબર પડે એટલા માટે જ હરિરાયજીએ આ સાખીમાં એ બાને ચેતવી દીધા. કેમ કે આ પ્રસંગ સમજવો હોય તો એક ઉદાહરણ નાનું લઈ લઉં છું. આજે પરે હતો, જે રાત્રિએ કીર્તન કરતો હતો ને, રાગ વગર, નું નામ હું ચૂકી ગયો, એ જ હશે. તો એ કીર્તન જે કરતો હતો રાત્રિએ, અને ઠાકોરજી એ કીર્તનને સ્વીકાર્યા હતા. મને હવે સ્મરણ નથી રહ્યું એકચ્યુઅલી એ પ્રસંગમાં, એટલું બરાબર પાકું કર્યા વગર બોલું તો બહુ મોટો અનર્થ થઈ જાય, એ પછી ક્યારેક લઈશ. પણ અત્યારે ભાવ સાખીનો આટલો જ છે કે કોઈ પણ વ્યક્તિ હરિજન એટલે કે વલ્લભીય વૈષ્ણવોની હાંસી કે મશ્કરી કરે તો તેના પર વ્રજપતિ એટલે કે શ્રી ગોવર્ધનનાથજી કોપાયમાન થઈ જાય છે અને તેને દંડ આપે છે. તેથી તેના દુઃખનો પાર રહેતો નથી, અને એક દોડ પણ છે આની કે વૈષ્ણવ અવજ્ઞાનું ફળ ભોગવે છૂટકો છે. વૈષ્ણવની અવજ્ઞાનું ફળ ભોગવે છૂટકો છે. એમાં ચાલે ન કોઈનું બળ ભોગવે છૂટકો છે. એમાં ચાલે ન કોઈનું બળ ભોગવે છૂટકો છે. આકાશ પાતાળ એક કરે તો ક્ષમા કદી આકાશ પાતાળ એક કરે તો કદી આકાશ પાતાળ એક કરે તો. આમાં જે પ્રસંગ છે એ લઈ લઉં, પછી આ રાગ થોડો ફરી ગયો હતો એટલે મને વચ્ચે આવી રીતે વિક્ષેપ આવ્યો. આ પ્રસંગ લેવો હોય ને તો સુદર્શન ચક્રની નોકરી એ ભગવાને અંબરીશ રાજાના મહેલમાં રાખી હતી. કેમ કે અંબરીશ રાજાને ભક્તિમાં દેહભાન બોલાયું એટલે
એમના રાજ્યની જવાબદારી ભગવાન કહે છે કે હું સુદર્શનને સોંપું છું, કે કોઈ ચડાઈ ના કરી જાય એ ભાવથી. અને દુર્વાસા એ સાક્ષાત શિવ છે. આપણે ગર્ગ સંહિતાનું શરૂ કરીશું, એમાં આવશે શ્રી કૃષ્ણ રાસમાં મોડા આવશે તો કહેશે કેમ મોડા આવ્યા, તો કે મારા ગુરુ આવ્યા હતા દુર્વાસા ભાંડીર વન ઉપર, હું પૂજન કરીને આવ્યો. ત્યારે ગોપીજનો કહેશે કે તો અમે જઈએ, તો કે જાઓ, એ પ્રસંગ એમાં લઈશું. પણ દુર્વાસા મુનિ જાણે છે કે આ જે હરિરાયજીએ કહ્યું છે એ વાતનો ભાવ એવો જ છે દુર્વાસાનો. દુર્વાસા એમ કહે છે કે એવું કંઈક લીલા કરું કે જેથી બ્રાહ્મણો જે તપસ્વી છે એ બ્રાહ્મણો એમ સમજે છે કે અમારાથી ઉપર કોઈ નહીં, પણ વાસ્તવમાં પ્રભુના ભક્તોથી ઉપર કોઈ નહીં, એવું આપને પ્રમાણ આપવું હતું. એટલે આપે જ એવી લીલા કરી કે અમરીશ પાસે આવી અને ભોજન માટેની ઈચ્છા કરવી, અને પછી સ્નાન કરવા જવું, અને પછી સમય વીતી જવો, એટલે જળથી પારણા કરી લેવા રાજાએ. અને દુર્વાસાએ એમ કહ્યું કે તે પારણા કર્યા એટલે તે અમને મૂકીને લઈ લીધું. એ બધું આપે જાણી જોઈને લીલા કરી. અને છેવટે આપે કૃત્યા એક જટામાંથી વાળમાંથી ઉત્પન્ન કરી અને કહ્યું કે તો અમરીશને બાળીને ભસ્મ કરી દે. ફક્ત લીલા છે માત્ર, કે જે તપસ્વી બ્રાહ્મણો ડરાવે છે ભક્તોને, એ તપસ્વી બ્રાહ્મણોને ગેરસમજ દૂર કરવા માટે છે. અને એ કૃત્યાએ અમરીશ રાજાની ઉપર હુમલો કર્યો, ત્યાં સુદર્શને આવી એ કૃત્યાને બાળી નાખી, અને એ સુદર્શન દુર્વાસાજીની પાછળ પડ્યું. અને દુર્વાસાજી પહેલા બ્રહ્મલોકો ગયા, પછી કૈલાસ ગયા અને કહ્યું કે અમારાથી કંઈ નહીં થાય, વૈકુંઠ ગયા. આ બધી લીલા એટલા માટે જ છે કે જે બ્રાહ્મણો એમ સમજતા હોય કે અમે તપોનિષ્ઠ છીએ અને અમે ઈચ્છીએ એને શ્રાપ આપી શકીએ, ઈચ્છીએ એને બાળીને ભસ્મ કરી શકીએ, તો એ દુર્વાસા કહે છે કે એવું ના કરતા, જો ભગવાનનો ભક્ત હશે તો જે સ્થિતિ થવાની છે આવી થવાની છે. એમ કરીને આપે છેવટે વૈકુંઠ ગયા. અને વિષ્ણુ પણ જાણે છે કે અમારા ગુરુ દુર્વાસા, ગુરુ છે એમના, પિતા પણ છે, કે છે કે અમારા દુર્વાસાજી આ લીલા કરી રહ્યા છે. એટલે કહ્યું કે જુઓ, અમે તમારા આ દુઃખનું નિવારણ નહીં કરી શકીએ, કેમ કે અમે તો અમારા ભક્તને આધીન છીએ, અને વાસ્તવમાં આધીન છે ભક્તને ભગવાન. અને કહ્યું કે તમે એમની પાસે જાઓ અને માફી માગો. અને દુર્વાસા, શિવનો તો મહિમા એવો છે, જઈને અંબરીશ રાજાના 2 ચરણ પકડી લીધા. આપને ભક્તોના ચરણ પકડવાનો પણ આનંદ છે, એટલે તો શિવ છે આપ, અને એટલે તો શિવ વિષ્ણુને પ્રિય છે. કેટલો ક્ષોભ થયો હશે અંબરીશ રાજાને કે આ કોણ છે, દુર્વાસા મારા ચરણ પકડે છે. પણ ના, આ બધા તપોનિષ્ઠ બ્રાહ્મણોને બતાવી દીધું કે સૌને સાધુ અવજ્ઞાનું ફળ ભોગવે છૂટકો છે, સૌને વૈષ્ણવ અવજ્ઞાનું ફળ ભોગવે છૂટકો છે, એમાં ચાલે ના કોઈનું બળ ભોગવે છૂટકો છે. કદી આકાશ પાતાળ એક કરે તો કદી આકાશ પાતાળ એક કરે, ભલે નાસી નાસી એ ફરતા ફરે, છતાં ચાલે ન કોઈનું એ બળ ભોગવે છૂટકો છે. ચાલે ન કોઈનું એ છળ, એટલે કે છળ કપટ કરે તો બી ના છૂટી શકે આમાંથી. ભલે ને ગમે તે માફી માંગવાના નાટક કરે, કંઈ પણ કરે, પણ એકવાર આ તાર હલાઈ દીધો હરિજનનો, ભગવદીયનો, વૈષ્ણવનો, સાધુનો, એટલે પછી તૈયારી રાખવાની. કેવી તૈયારી? કદી આકાશ પાતાળ એક કરે, ભલે નાસી નાસી એ ફરતા ફરે, છતાં ચાલે ને કોઈ રીતે છળ ભોગવે છૂટકો છે. વલ્લભ પ્રભુથી છૂટે નહીં, છૂટ્યું નથી, નિજ ભક્તોના અપરાધી શોધે મથી, કરો પ્રતિજ્ઞા હાથે લઈ જળ ભોગવે છૂટકો છે. એટલે આ સાખીમાં છે ને આપનું ભાવ સુંદર છે હરિરાયજીનો, કે હરિજન દેખાય છે બહુ દીન, સાધારણ, અને એમના મસ્તીમાં મસ્ત રહેવા વાળા. તો એ આ લક્ષણો છે એમના. તો એમની પાછળ ના પડવું, એમને બહુ છંછેડવા નહીં, કે એમની અવજ્ઞા ના કરવી. તો પછી ભગવાનને તમારા માટે કંઈ વાંધો નથી, એ તો અમારા ભક્તો તો આવા જ રહેવાના, પણ તમારે એમાં નહીં પડવાનું. જો તમે પડ્યા ને તો પછી આ તૈયારી તમારે રાખવી પડશે. કઈ તૈયારી? હરિજન કી હાસી કરે, તાહી સકલ વિધિહાની, તાપર કોપત
व्रजपति दुख को नहीं परमानी, श्री वल्लभ दुख को नहीं પરમાની. આજની સાખી અહીંયા વિરામ પામી છે. આ સાખીમાં ઘણા બીજા સુંદર પ્રસંગો રાખ્યા છે પોસ્ટમાં, કારણ કે પોસ્ટ મેં 1 વર્ષ પહેલા બનાવી હતી અને અત્યારે તો મને એમ થાય કે ના આ ભારે આ વિષયમાં કંઈક કહેવું છે તો હું કંઈ બંધાતો નથી, એટલે પોસ્ટ વાંચવાની રહેશે. આ તો મેં આપને કહી દીધું, અત્યારે ઓડિયો વિડીયો બંને મોકલું છું, એટલે કોઈને એવું ના થાય કે મારે આ ભાઈનું મોઢું કમ્પલસરી જોવું પડશે. ના ના ના, જે રીત ચાલુ કરી છે એમાં પહેલો ઓડિયો મૂકું છું, પછી હું વિડીયો મૂકું છું, અને વિડીયો મૂકવાની પાછળનો ભાવ કંઈ તમે લોકો મારી વાહવા થાય એવું નથી, પણ મને પ્રભુએ પ્રેરણા કરી એમ હું કરું છું. જેને જે જોવું હોય જોઈ શકો, કોઈને બાંધ્યા નથી. આવતીકાલે જે સાખી આવશે તે ક્રમાંક 53મી. બોલો હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.